ભારત સરકારની અંતરિક્ષ સંશોધન સંસ્થા ઇસરો તથા વિજ્ઞાન ગુર્જરી દ્વારા શરૂ કરવામાં આવેલી સ્પેસ ઓન વ્હીલ્સ નામની અનોખી શૈક્ષણિક પહેલ અંતર્ગત તૈયાર કરવામાં આવેલી મોબાઈલ વાન ભાવનગર શહેરમાં આવી પહોંચી હતી। આ મોબાઈલ વાનમાં અંતરિક્ષ વિજ્ઞાનને લગતા વિવિધ આકર્ષક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। ભાવનગર શહેરમાં આવેલી આ મોબાઈલ વાનમાં ચંદ્રયાન, મંગળયાન, જ્ઞાન જેવી ઇસરોની મહત્વપૂર્ણ મિશનોના મોડલ્સ અને રેપ્લિકા મૂકવામાં આવ્યા છે। સાથે સાથે ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે દ્વારા વિદ્યાર્થીઓને અંતરિક્ષ વિજ્ઞાન અંગે સરળ અને રસપ્રદ રીતે શૈક્ષણિક માહિતી પૂરી પાડવામાં આવી રહી છે। આ પ્રદર્શનનો લાભ ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલી જ્ઞાનગુરુ વિદ્યાપીઠ શાળાના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં લીધો હતો। વિદ્યાર્થીઓએ મોડલ્સને નજીકથી નિહાળી અંતરિક્ષ યાત્રા, ઉપગ્રહો અને વૈજ્ઞાનિક સિદ્ધિઓ વિશે માહિતી મેળવી, જેના કારણે તેમના જ્ઞાનમાં વધારો થયો અને વિજ્ઞાન પ્રત્યેનો રસ વધુ પ્રગટ થયો હતો। સ્પેસ ઓન વ્હીલ્સ જેવી પહેલ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી હોવાનું શિક્ષકો અને સંચાલકો દ્વારા જણાવાયું હતું। પણ કોઈના ઘરે માં અને દાદા એને લઈ રાખ્યું હોય તો હોય ખીચડી છે, કઠોળ છે, દાળ ભાત છે, એ બધું છે ને નોર્મલી 3 સ્ટાર ને 4 સ્ટાર વાળા છે ને ઈ થોડાક સસ્તા હોય પણ ઇલેક્ટ્રિસિટી બિલ BLDC બ્રશલેસ DC મોટર યુઝ થાય જે 1 કલાકમાં તમને 30 થી 35 પૈસે પડે અને પછી તમારા બધાના ઘરે ફ્રીજ, વોશિંગ મશીન, ટીવી આ દેખાય છે અંદર સેટેલાઇટ દેખાય ઉર્જા સેવ થાય, ઇલેક્ટ્રિસિટી સેવ થાય અને બધાના ઘરે લાઇટ બિલ ઓછું આવે અને ઉપયોગ ટાળવો હોય અને ત્યાં સુધી ઇલેક્ટ્રિસિટી તો તમારે બધાને ઘરે નમસ્કાર, હું મનર રાઠોડ, સંચાલક શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠ ભાવનગર। આજે અમારી સંસ્થાની અંદર ઇસરો દ્વારા સરસ મજાની એક્ઝિબિશન બસ છે એ લાવવામાં આવી છે। આ ઉપરાંત ચિલ્ડ્રન યુનિવર્સિટી અને જેટા સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ માટે પ્રદર્શન માટે એક 3 બસો છે આજે સ્કૂલમાં લાવવામાં આવી છે। આ બસોની અંદર ઇસરોના વિવિધ પ્રકારના પ્રોજેક્ટ છે, ઇસરોનું જે સેટેલાઇટ પ્રત્યેનું રિસર્ચ છે, જુદા જુદા ચંદ્રયાન છે, ગગનયાન છે અથવા તો અવકાશીય સ્પેસને લગતા જે કંઈ પ્રોજેક્ટ છે એની રસપ્રદ માહિતી સાથેની બસો છે આજે ભાવનગરની અંદર અમારી સ્કૂલની અંદર આવી છે। લગભગ સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી આ બસ અમારી સ્કૂલની અંદર જ્યારે રહેવાની છે ત્યારે લગભગ 3,500 થી 4,000 વિદ્યાર્થીઓ આ પ્રદર્શન છે નિહાળશે। આ પ્રદર્શનની અંદર વિવિધ પ્રકારના સેટેલાઇટ ભારત દ્વારા જે સેટેલાઇટ અવકાશમાં મૂકવામાં આવ્યા છે અને ઇસરોની જે કામગીરી છે તે ખૂબ સરસ રીતે રસપ્રદ રીતે વિદ્યાર્થીઓને માહિતી મળે તે રીતે રજૂ કરવામાં આવી છે। ચિલ્ડ્રન યુનિવર્સિટીની અંદર નવી એજ્યુકેશન પોલિસીને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારની રમતો અને ગેમ્સ, વિવિધ પ્રકારના રમતના સાધનો વગેરે ખૂબ સરસ રીતે વિદ્યાર્થીઓને રસ પડે તે રીતે બતાવવામાં આવ્યા છે। આ ઉપરાંત જેટા સંસ્થા દ્વારા એનર્જીની બચત થાય અને આપણે ઘરની અંદર એનર્જીની બચત કઈ રીતે વધુ કરી શકીએ તે પ્રકારનો પ્રોજેક્ટ છે એ આખો બસની અંદર ડિસ્પ્લે કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓ આજે માત્ર પુસ્તકીય ન બની રહે પરંતુ તે પ્રેક્ટિકલ નોલેજ દ્વારા સમજણ મેળવે અને જ્યારે ઇસરોનું આખું દુનિયાની અંદર મોટું નામ છે ત્યારે એની વિવિધ પ્રકારની પ્રવૃત્તિથી વાકેફ થાય અને વિદ્યાર્થી પ્રેક્ટિકલી આ બધી વસ્તુ સમજે તે માટે વિજ્ઞાન ગુર્જરી દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ડૉક્ટર આસ્તિક અને ડૉક્ટર મૃણાલ દ્વારા આ સમગ્ર આયોજન છે એને ઓપ આપવામાં આવ્યો છે અને આ આખો દિવસ વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહભેર આ પ્રદર્શન નિહાળી અને આનંદ વ્યક્ત કર્યો છે અને આ માટે વિજ્ઞાન ગુજરીને આ સમગ્ર આયોજન માટે ખૂબ અભિનંદન આપું છું। ઇસરો અને ચિલ્ડ્રન યુનિવર્સિટી તથા જેટા સંસ્થા છે એના આયોજકો છે એમને આ માટે અભિનંદન આપું છું કે આજે આ પ્રદર્શન છે અમારી સ્કૂલની અંદર યોજાણું અને વિદ્યાર્થીઓ ખૂબ જ આનંદિત થઈ અને આ પ્રોજેક્ટ છે એ નિહાળ્યો છે।